জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકુર। રામકૃષ્ણ કથામૃતની આપણી આ યાત્રા ધીરે ધીરે આગળ ચાલી રહી છે। ભગવાન રામકૃષ્ણ દેવે જે વાતો કહી એ વાતોને મહેન્દ્રનાથ ગુપ્તે અક્ષરશ લખી, તેમનું ઉપનામ માસ્ટર મહાશય હતું। આ બધી વાતો એમને ત્યાં હાજર રહીને લખેલી એ જ એમનો અક્ષરદેહ આપણી પાસે છે, જેને આપણે રામકૃષ્ણ કથામૃત કહીએ છીએ। રામકૃષ્ણ દેવની વાતો એ કોઈ સળંગ પ્રવચનો નથી કે એ બેઠા હોય અને વ્યાખ્યાન આપ્યું હોય એ રીતના નથી, પરંતુ સામાન્ય વાતો ચાલતી હોય અને એ વાતોને ક્યાંક ઉપનિષદ સાથે, ક્યાંક આધ્યાત્મિક જગત સાથે, ક્યાંક ધ્યાન સાથે અને ક્યાંક મનોમય આપણા જે કારણ છે એની સાથે જોડીને રામકૃષ્ણ દેવે આ ક્લિષ્ટ અને ખૂબ જ અઘરી વાતોને સરળતાથી ભક્તોને કહી છે। એ ભક્તોની અંદર ઘણા ગ્રહસ્થ ભક્તો છે, ઘણા જિજ્ઞાસુ છે, મુમુક્ષ અવસ્થાને વરેલા તો જૂજ લોકો ત્યાં આવે છે। પરંતુ રામકૃષ્ણ દેવનું નામ ધીરે ધીરે સમગ્ર બંગાળની અંદર પ્રસિદ્ધ થતું હતું અને ક્યાં ક્યાંના લોકો આવે છે। કથામૃતના આપણે ઉત્તરાદની અંદર જોશું કે છેક કરાંચીથી સિંધી ભક્ત પણ ત્યાં ઉપસ્થિત છે, એ જ રીતે મારવાડી ભક્તો પણ આવ્યા છે। આજના આ કથામૃતની વાતની અંદર જે મારવાડી ભક્તો ઉપસ્થિત છે અને રામકૃષ્ણ દેવે એમની સાથે જે સંવાદ કરે છે, પૂછાયેલા પ્રશ્નોના જે જવાબ આપ્યા છે એની વાતો કરીએ આપણે। રામકૃષ્ણ દેવ કહે છે કે વખતો વખત રામકૃષ્ણ દેવે આ વાત કરી છે, એક જે તમારા નિત્ય કર્મ છે, કર્મની અંદર રત માણસ શું કરે તો ઈશ્વરની સમીપ જઈ શકે, એટલે એમને અનુરાગ શબ્દ વાપર્યો છે। આ અનુરાગ દ્વારા ખૂબ જ એક સંસ્કૃત તત્સમ શબ્દ અનુરાગ, રાગ એ ભૌતિક પદાર્થો સાથે જોડાયેલો શબ્દ છે। જ્યારે આધ્યાત્મિક જગતની અંદર જ્યારે કોઈ એટેચમેન્ટ થાય છે, કોઈની સાથે આપણું અનુસંધાન થાય છે, એના માટે અનુરાગ શબ્દ વાપરવામાં આવે છે। રામકૃષ્ણ દેવ કહે છે કે તમે કર્મ માર્ગી છો, કર્મ કરો છો, બધા જ ગ્રહસ્થ જીવન જીવો છો, પરંતુ આ બધામાંથી તમે પરવારીને ઈશ્વર માટે સમય નથી ફાળવી શકતા। ત્યારે જે નવધા ભક્તિનું એક અતિ ઉજ્જવળ એનું પાસું છે કે સગુણ ભક્તિની વાત કરે છે, રામકૃષ્ણ દેવ એના માટે અનુરાગ શબ્દ વાપરે છે કે તમે તમારા ઈષ્ટ માટે જ્યારે રડાશો, આ પ્રશ્ન વખતો વખત કથામૃતની અંદર આવશે, આખા દિવસમાં એક તન્મયતાથી, એક આર્ત સ્વરે, આર્તનાદ દ્વારા જે ઈશ્વરનું નામ સ્મરણ થાય છે એ અનુરાગ છે। રાગ, વિરાગ અને અનુરાગ, આ અનુરાગ શબ્દને સમજવા માટે આપણે ખૂબ જ મનોમંથન કરવું પડશે, કારણ કે આપણે બીજા ભૌતિક પદાર્થોની એક જે લાલસા છે, જે એષણા છે પુત્રની, સંસારની, ઉપભોગોની, તો આ રાગ છે। જ્યારે અનુરાગની અંદર એ નિર્વ્યાજ લાગણી અને નિષ્કામ ભક્તિની વાત આવે છે કે તમે તમારા ઈષ્ટ માટે ક્યારેય આર્થાથી, આતુરતાપૂર્વક રુદન કર્યું છે, જ્યારે આંખો સજળ થાય, આ ભૂમિકાએ સાધક પહોંચે તો એને પછી બીજી કોઈ ક્રિયાઓ કરવાની જરૂર રહેતી નથી। રામકૃષ્ણ દેવે આ સરળતા ખાતર આ વસ્તુ પર ભાર આપ્યો છે। એમને કીધું છે કે તમે વ્યસ્ત જીવનમાં, સાંસારિક જીવનની અંદર, ગ્રહસ્થ જીવનમાં બીજું કંઈ નહીં કરી શકો। તમે ધ્યાન માટે
યોગ્ય સમય અને યોગ્ય જગ્યા ઉપલબ્ધ ન હોય તો એ નહીં કરી શકો. તમે યોગાસન અથવા તો બીજી જે વિવિધ ઉપાસનાઓની પદ્ધતિ છે, તંત્ર મંત્ર જે કંઈ છે એ, તો આ બધું તમારા માટે સહજ અને શક્ય નહીં હોય. પરંતુ એકમાત્ર ભક્તિ છે કે તમે ઈશ્વરને સાકાર રૂપે સ્વીકાર કરો અને ઈશ્વરની હયાતીનો અનુભવ કરો. મારવાડી એક ભક્ત છે, જ્યારે એમને પૂછ્યું હતું કે ઈશ્વરને આપણે કઈ રીતે એની સાથે અનુસંધાન મૂર્તિ સાથે કરી શકીએ, જે મારો તમારો આપણા બધાનો જ એક પ્રશ્ન છે. ઘણીવાર એ કોઈ વધારે પડતા વિદ્વાન આવે અને મૂર્તિ પૂજાના ઉપાસકોની એ ઘણીવાર ઉપેક્ષા કરતા હોય છે અને જુદા જુદા મત દ્વારા એમની શ્રદ્ધાને ઠોકર લગાવતા હોય છે. તો રામકૃષ્ણ દેવે એક સરળ દ્રષ્ટાંત આપ્યું છે અહીંયા. એમને કીધું છે કે જેમ આપણે આપણા બાપનો ફોટો જોઈએ, આપણે રાખીએ છીએ ને ઘરે, હવે તો ધીરે ધીરે આ બધું ઓછું થતું જાય છે. એને જૂની વસ્તુઓ સમજી અને પહેલાં તો દરેક ઘરોની અંદર મા બાપની, વડીલોની, દાદા દાદીની, આ બધાની તસવીરો આપણે રાખતા હતા. એની પાછળનો ઉદ્દેશ એ હતો. ઘણીવાર સૂક્ષ્મ વસ્તુઓને આપણે સમજી નથી શકતા. એ જ્યારે તમારા સંસારની અંદર, તમારા ઘરની અંદર, તમારા ગૃહસ્થ જીવનની અંદર, તમારી દિવાલો ઉપર તમારા એ પૂર્વજોના ક્યાંક ફોટા હોય છે, તો મૂક આશીર્વાદ આપણી સાથે જોડાયેલા હોય છે. પરંતુ આજે સમય અને બધું જ બદલાતું જાય છે, એટલે પિતાનો ફોટો કે માનો ફોટો રાખવો એ થોડું ઓર્થોડોક્સ લાગે છે, જૂનવાણી લાગે છે. એટલે બધું માળિયામાં ચડાવી દીધું છે. મા બાપને વૃદ્ધાશ્રમમાં અને આ તસવીરોને આપણે માળિયા ઉપર ચડાવી દીધી છે. રામકૃષ્ણ દેવની જે આ વાત છે ને, એ ખૂબ જ સહજ અને સરળતાથી કીધું. જેમ બાપનો ફોટો જોઈએ, આપણે આપણા પિતાનો ફોટો જોઈએ અને બાપ યાદ આવે, એ રીતે તમે કોઈ પણ મૂર્તિને, પ્રતિમાને, ઈશ્વરના કોઈ પણ સ્વરૂપને આપણે જ્યારે સાકાર રીતે સામે જોઈએ છીએ, ત્યારે એ કલ્પના આપણને એ સ્થળ સુધી લઈ જાય છે. ક્યારેક બાલકૃષ્ણનું સ્વરૂપ જોઈએ આપણે તો મથુરા, વૃંદાવન અને ગોકુળનું આપણને સ્મરણ થઈ આવે છે. શબ્દ દ્વારા કોઈ કથાકાર આ શબ્દ ચિત્ર કરે છે ત્યારે પણ આપણે મનોમય રીતે એ સ્વરૂપની સમીપ હોય છે. જેમ બીજગણિતની અંદર રકમ હોય છે, ધારો કે દાખલો ગણીએ, બીજગણિતની એક રકમ આપી, ધારો કે, આ ધારણા જ માણસને ઈષ્ટની નજીક લઈ જાય છે. જ્યારે ધારણા એક સૂક્ષ્મમાંથી સ્થૂળ સુધી પહોંચે છે. આ સાધકની યાત્રાની વાત છે, કશું જ અશક્ય નથી. રામકૃષ્ણ દેવ કહે છે કે તમે સાકારની નિરાકારનું સ્વરૂપ છે, પણ એ કોના માટે છે? એક ઊંચાઈ સુધી જે પહોંચેલા છે, તમારા માટે તો એ સાકાર સ્વરૂપ જ એ ઉત્તમ છે. એટલે રામકૃષ્ણ દેવે આ મારવાડી ભક્તને વાત કરે છે કે જેમ આપણે બાપનો ફોટો જોઈએ અને બાપ યાદ આવે, એ રીતે ઈષ્ટદેવની મૂર્તિ જોઈએ ને, એટલે આપણને ભગવાનનું સ્વરૂપ આપણી નજરની સામે આવે. ભક્તો ત્યાં બેઠા છે. એક ભક્તે વચ્ચે પાછું આ તો સંવાદ છે, એક પ્રશ્ન પૂરો થાય છે તો રામકૃષ્ણ દેવને કહે છે કે મહાશય, અમે તો ખૂબ પાપી લોકો છીએ. અમારા વ્યવહારમાં ઘણીવાર અમે ખોટું કરતા હોઈએ છીએ. અમે અમારા જીવનની અંદર અસત્ય અને આ બધું જ હોય છે, તો અમે તો પાપી લોકો છીએ. રામકૃષ્ણ દેવને અંદરથી આમ થોડા એમને આકુળ વ્યાકુળ થઈ જાય છે જ્યારે આ વાત થાય છે. તો કહે છે કે કોઈ પાપી નથી હોતું આ જગતની અંદર. તમે શા માટે આવું નિમ્ન કક્ષાનું વિધાન કરો છો? જ્યાં ઈશ્વરનું નામ જે જીભ ઉચ્ચારે ત્યાં પાપ રહેતું નથી. કેટલું બધી મોટી વાત આપી છે રામકૃષ્ણ દેવે. અભય આપી દીધું, સમસ્ત માનવ જાતને અભય આપી દીધું છે. કહે છે કે તમે જ્યારે નામ સ્મરણ કરો છો, જ્યારે સમૂહની અંદર તમે ધૂન બોલો છો, તમે કીર્તન કરો છો, તમે ભજન કરો છો, અરે એકલા એકલા જ્યારે આપણે સત્સંગની અંદર એ તાલી વગાડીએ છીએ, રામકૃષ્ણ દેવ કહે છે કે તમે જ્યારે કીર્તનની અંદર રત હો છો, જ્યારે ઈશ્વરનું નામ સ્મરણ કરો છો, બહુ સુંદર વાત આવી છે. એક રૂપક એટલું સરસ આપ્યું છે રામકૃષ્ણ દેવે
કહે છે કે તમે જ્યારે તાલી વગાડો છો ને, જો કેટલી બધી સરસ વાત સાયન્સ સાથે જોડાયેલી વાત છે. આપણે ત્યાં જોઈએ છે તો સુફિઝમની અંદર મુસ્લિમ જે સમાજ છે, મુસ્લિમ ઉપાસકો ઇબાદત કરે છે, તો કવાલ લોકો એટલી સુંદર એ કવાલી ગાતા હોય છે, પણ એમના સહાયકો બધા જ સાથે તાલે. હવે આ વિજ્ઞાન એવું છે કે જ્યારે ટેરવાની અંદર એક ચોટ પડે છે ત્યારે માણસના જીવન એના મનની અંદર એકાગ્રતા આવે છે. તો આની પાછળ એક વિજ્ઞાન છુપાયેલું છે. રામકૃષ્ણ દેવે બહુ સહજતાથી આ વાત કરી છે, પણ એનું અનુસંધાન આજે આપણે જોઈએ છીએ કે આજે સાયન્સ એવું કહે છે કે જ્યારે આ ટેરવા આજે આપણે જોઈએ સાધક સુફિઝમની અંદર જુઓ તો એમનું સીધું કોસ્મિક સાથેનું એનું અનુસંધાન, જ્યારે ખુલ્લા ટેરવા, ખુલ્લી હથેળી, અને જ્યારે તો આ બધું સમજવું પડશે. રામકૃષ્ણ દેવે અહીં વાત કરી કે જ્યારે સાધક એનો કીર્તનની અંદર તાલી વગાડે છે ત્યારે તમારા જીવનના એ વૃક્ષ ઉપર પાપરૂપી જે પંખીઓ બેઠા છે ને એ ઉડી જાય છે. આપણે કોઈને ભગાડવું હોય, કોઈને ઉડાડવું હોય તો જેમ તાલી વગાડીએ છીએ ને, તો રામકૃષ્ણ દેવે આ સરસ વાત કરી છે કે તમારા જીવનની અંદર જીવનના વૃક્ષ ઉપર જ્યારે પાપરૂપી પક્ષીઓ બેઠા છે ને, તો આ તાલીનો અવાજ સાંભળીને એ ક્યાં ને ક્યાં ઉડી જશે. માટે તમે નામ સંકીર્તન કરો, તમે ઈશ્વરનું સ્મરણ કરો. ઈશ્વરનું તોતાપુરી મહારાજે જ્યારે આ વાત કરી હતી કે તું શું આખો દિવસ એ રોટલા ટીપે રાખે છે, રામકૃષ્ણ દેવે કીધેલું કે અમાર ચિન્મયમાં મારી મહાકાળીનું નામ સ્મરણ કરું છું. એટલો બધા સહજતાથી ભાવુક રીતે રામકૃષ્ણ દેવ આ ભક્તોની સાથે સંવાદ કરી રહ્યા છે. એવામાં એક મહેન્દ્રનાથ ગુપ્ત આ વાત લખે છે કે સંધ્યાનો સમય થઈ ચૂક્યો છે, ભક્તો ત્યાં બેઠા છે અને દક્ષિણેશ્વરના મહાકાલીના એ દેવાલયની અંદરથી આરતીનો એ એક રવ, એમનો નાદ સંભળાઈ રહ્યો છે. રામકૃષ્ણ દેવનું જીવન એ નાદ સાથે સંકળાયેલું છે. જ્યારે આરતીનો અવાજ આવે છે, રામકૃષ્ણ દેવ તન્મયતાથી એ અવાજને, ભાગીરથીનો પ્રવાહ વહી રહ્યો છે. કથામૃતની અંદર સ્પષ્ટ લખેલું સલીલ ભાગીરથીનો પ્રવાહ વહી રહ્યો છે. મંદ મંદ પવન, કેટલો આહલાદક એક ચિન્મય પ્રતિમા બેઠી છે. એક આવા પ્રભાવશાળી જેને અવતારની નજીક અંશા અવતાર જેવું આ સ્વરૂપ બેઠું છે, અને એના જે નજીકના સાધકો છે એના માટેની આ સાંજ યાદગાર સાંજ બની ગઈ છે. કથામૃતની અંદર બધા પરિવેશનું આખું વર્ણન આપવામાં આવ્યું છે. મહેન્દ્રનાથ ગુપ્ત મહાશય લખે છે, રામકૃષ્ણ દેવની બે ભૂમિકા છે. એક સાધક સાથે જે સંવાદ કરી રહ્યા છે એની ભૂમિકા છે, જે એક નાના એવા દ્રષ્ટાંતની અંદર સમજાવી દે છે, અને બીજી જ ક્ષણે એ પોતાના મૂળ સ્વભાવની અંદર આવી જાય છે અને કહે છે કથામૃતની અંદર આ જે અદ્ભુત સમન્વય છે એ કહે છે કે મહાચિદાકાશની અંદર જ્યારે અમીટ એ વારી હોય, મોટું પાણીનો એક જબરજસ્ત જથ્થો હોય જે ચિદાકાશની અંદર કે નાખી નજર ન પડતી હોય, એની અંદર જ્યારે કહે છે કે બળબડિયા બોલે છે ને, અવતારનું આ જ કાર્ય છે. આ અનુભૂતિનું જગત છે, જ્યાં બ્રહ્માંડોની અંદર જે આ ઉથલ પાથલો થાય છે એ તાદ્રશ્ય જાણે સમાધિ ભાવની અંદર રામકૃષ્ણ દેવે આ બધું જોયું હોય એટલી સહજતાથી વાત કરે છે કે મહાચિદાકાશની અંદર જ્યારે બળબડિયા બોલે છે તો અવતાર એક દેહ ધારણ કરીને આ સૃષ્ટિ ઉપર આવે છે અને લીલા કરે છે. આ બે સ્વરૂપો છે. એક સામાન્ય સાધકને સમજાવતા સમજાવતા બીજી ક્ષણે એ મહાચિદાકાશની ભૂમિકાએ પહોંચી જાય છે. નજીકનો એક દિવસ એવો આવી રહ્યો છે, 18 ફેબ્રુઆરી 1883 રામકૃષ્ણ દેવનો જન્મદિવસ છે, અને આજે ભક્તો સવારથી દક્ષિણેશ્વર આવી પૂગ્યા છે, જ્યાં એ રાખાલ મહાશય છે, લાટુ છે, હાજરા છે, અને નરેન્દ્રનાથ દત્ત જે ભવિષ્યમાં વિવેકાનંદ નામથી પ્રસિદ્ધ થવાના છે. આ બહુ યુવાવસ્થાએ દક્ષિણેશ્વરની અંદર આ બધા ભક્તો ત્યાં રામકૃષ્ણ દેવની સામે ઉપસ્થિત છે. રામકૃષ્ણ દેવ સહજતાથી વાત કરે છે. જ્યારે આ મારવાડી ભક્તો એમની સાથે સંવાદ કરી રહ્યા છે ત્યારે રામકૃષ્ણ દેવને ક્યારેય
કોઈ પર હાવી થવાનું પસંદ નથી. એમને વિદ્વતાથી વિદ્વાનોને એમને બહુ આવકાર્યા છે, પરંતુ એમને પોતાને વિદ્વાન કહેવડાવે કે કહે એવું બહુ પસંદ નથી. રામકૃષ્ણદેવનું સમગ્ર જીવન જોઈએ એટલે અહીંયા એક વાત આવે છે કે પંડિતાઈ, જેને પંડિતો કહે છે, જે જ્ઞાનનો એક આખો એનો પ્રભાવ હોય છે પંડિતોનો, જે બીજાને આંજવા માટેની વાત છે. રામકૃષ્ણદેવ અહીંયા કહે છે કે બીજાને મારવા હોય ને આપણે તો ઘણા હથિયારોની જરૂર પડે, બરછીની, ભાલાની, બંદૂક, બીજાને મારવા માટે. તો જેમ બીજાને આંજવા હોય તો તમારે બહુ વાંચન કરવું પડશે, તમારે બહુ બોલવું પડશે, અને દ્રષ્ટાંતો આ તે બધું જ ઘણું બધું કરી અને બીજાને તમારે સમજાવવાની. પણ કોણ સમજે છે? અહીંયા એક સરસ શેર છે કે तर्क और तकरार से न बदलेंगे लोगों के ख्याल, बेसबब बात बढ़ाने की जरूरत है. રામકૃષ્ણ દેવનું જે અનુસંધાન છે કે જ્યારે એક સહજતાથી જે વ્યક્તિ સમજી જાય એ જ સાચું હોય છે, અને દરેકનો સ્વભાવ, દરેકના વિચાર, દરેકની વિચારધારા એ એક નથી. રામકૃષ્ણ દેવે કીધું કે પહેલાં તો તમે પોતાને જાણો, પછી બીજાને સમજાવવા કોશિશ કરો. વક્તા જોઈએ છે આપણે, આજે તો ઘણું બધું થઈ રહ્યું છે, ત્યારે આ વાત થોડી આપણને ઘણું બધું અઘરું પડે એવું રામકૃષ્ણ દેવનું આ વિધાન છે કે બીજાને પછી સમજાવવા નીકળો, પહેલાં પોતાની જાતને સમજાવો. રામકૃષ્ણ દેવ કીધું બીજાને મારવા હોય તો તમારે આ બધા હથિયારોની જરૂર પડશે, વાક ચાતુર્યની, તમારી વાચાળતાની, તમારા એ શબ્દોના વ્યાપારની, ખોટા વર્ણન, આ બધું જ શેના માટે છે? બીજાને આંચવા માટે છે. આ તો નિમ્ન કક્ષાની પ્રવૃત્તિ છે. રામકૃષ્ણ દેવ કહે છે કે ખુદને જ્યારે મારવા હશે, પોતાની જાતને જ્યારે વિચ્છિન્ન કરી દેવી હશે, ત્યારે માત્ર એક સુઈઓ બસ થઈ પડશે. જાતને જ્યારે વિલીન થઈ જાય છે, પોતાનું હું પણ, હું જાણું છું, હું વિદ્વાન છું, આ બધું જ મેં કરેલું છે, આ જે લોક અહમ છે ને, બહુ ખતરનાક છે. રામકૃષ્ણ દેવે અહીંયા એક આપણે જેને કહે ને સિગ્નલ બતાવે છે કે સાચા સાધકે સરળ બનવાનું, એને કોઈ આવી એક ક્રિયા પ્રતિક્રિયામાં નહીં પડવું જોઈએ. એને ખૂબ જીવનની અંદર સહજતા અને સરળતા લાવવી જોઈએ. પોતાની જાતને મારવા માટે એક નાના સૂયાની જરૂર પડે છે. એને તમે જ્યારે વિલીન થવાનું છે કે હું કંઈ નથી જાણતો, સાથે સાથે રામકૃષ્ણ દેવ એ પણ કહે છે કે તમારી અંદર જો સાત્વિક અહમ થોડોક હોય તો એમાં ખોટું નથી. હું ભગવાનનો ભક્ત છું, ઈશ્વર મારા ધણી છે, ઈશ્વર ને હું અનન્ય ભાવે ભજું છું. આપણી જે દાસી પરંપરા આવી ને, ભજનમાં દાસી જીવન આવ્યા આપણે ત્યાં, તો એ જે એ અહમ છે, સાત્વિક અહમ છે કે ના, હું ઈશ્વરની દાસી છું. દાસી જીવન જે ઘોઘાવદર હતા, દાસી જીવન જબરજસ્ત વ્યક્તિત્વ હતું, અને એમના ભજનો આપણે એટલે એ ભાવથી અને સખી ભાવથી ઈશ્વરને સામે બહુ સજી ધજીને રહેતા હતા. અને એમના એ સ્વરૂપ ઉપર લોકોને એમ થતું શું દાસી જીવનનું, કહે છે કે હું મોટા ધણીની ધણિયાણી છું. આ અહમ, આ સાત્વિક અહમની વાત રામકૃષ્ણ દેવે કરી છે કે તમારો સાત્વિક અહમ હોય ત્યાં સુધી વાંધો નથી, પણ લોકેશના માટે, તમે બીજાને આંજી દેવા માટે, તમારી પંડિતાઈ માટે તમારે ઘણું બધું કરવું પડશે. એમાં તમે તમારું વ્યક્તિગત શ્રેય નહીં કરી શકો. રામકૃષ્ણ દેવ આજે 18મી ફેબ્રુઆરી 1883ની અંદર ભક્તો એને મીટડાઈ વળ્યા છે. ક્યાંથી લોકો આજે દક્ષિણેશ્વરમાં આવ્યા છે. રામકૃષ્ણ દેવે એક ખૂબ જ સરસ વાત અહીંયા કરી છે. એ કહે છે કે 2 પ્રકારના ભક્તો છે. એક તો જે ઈશ્વરની કૃપાથી નિત્ય સિદ્ધ અને કૃપા સિદ્ધની વાત કરી છે રામકૃષ્ણ દેવે અહીંયા, કે જે કૃપા સિદ્ધ છે, ઈશ્વરની એને એક ઝલક મળી જાય તો પણ
એના માટે એ ઘણું બધું અને એના માટે એક દ્રષ્ટાંત આપે છે કે 1000 વર્ષ જૂની ગુફાની અંદર, કોઈ બંધ ઓરડાની અંદર જ્યાં સખત અંધારું જ છે, અંધકાર છે, તો તમે લાઇટ, ત્યારે લાઇટ આવી ગઈ છે, અંગ્રેજોનો સમય છે, તો લાઇટની સ્વિચ દબાવશો અથવા તો દીપનું પ્રાગટ્ય કરશો એટલે એ પ્રકાશ ધીરે ધીરે નહીં જાય. એવી કોઈ ઘટના નથી બનવાની કે ના તમે એ પ્રકાશ કર્યો છે ધીરે 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 અંધારું, સીધો પ્રકાશ જળાહળા સાથે. ભલે ને 1000 વર્ષ જૂની એ ગુફા હોય તો એને વાર નથી લાગતી. એટલે રામકૃષ્ણ દેવ કહે છે કે 2 પ્રકારના એ ઉત્તમ ભક્તોની જે કેટેગરીઝ એને કક્ષા વર્ણવી છે. એક છે નિત્ય સિદ્ધ અને બીજા છે કૃપા સિદ્ધ. અને સામે બેઠેલા એ રાખાલ મહાશયને અને વિવેકાનંદની તરફ એ દ્રષ્ટિ કરીને કહે છે કે આ બધા એ લોકો માટે જન્મા છે, લોકોનું હિત કરવા માટે જન્મા છે. નિત્ય એનો જન્મ જ એના માટે થયો છે. એનું અહીંયા આ ધરતી પર આવું કેટલું બધું ભવિષ્યનું એમને એ વિધાન કરી દીધું છે. રામકૃષ્ણ દેવે અહીંયા જે વાત કરી છે એ કોઈ સામાન્ય વાત નથી. ત્રિકાળાતીત યુગ પુરુષ જે વાત કરે છે, હજી આમની ઉંમર તો કેટલી છે, લાટુ, હાજરા, રાખાલ મહાશય, બ્રહ્માનંદજી જે ભવિષ્યના, જે વિવેકાનંદ થવાના છે, નરેન્દ્ર વિશે જે વિધાન કર્યું છે કે આ પોતાનું જીવન એ જગતના હિત માટે આ લોકો જન્મેલા છે. અને બીજા જે વ્યક્તિત્વની વાત કરી છે એ છે કૃપા સિદ્ધ. અને એ કૃપા સિદ્ધ ઈશ્વરની એક થોડી કૃપા થાય, ભલે એમની શરૂઆત કોઈ બીજા માર્ગે થઈ, પણ એક નાની એવી કૃપા થાય તો પણ એ આર પાર નીકળી જાય છે. અને એ કૃપા સિદ્ધનું દ્રષ્ટાંત લઈ અને આપણે આગળના રામકૃષ્ણ કથામૃતના એ એપિસોડની અંદર વાત કરીશું. ત્યાં સુધી દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકુર. જય જય